ફોન આવ્યો હો અને કે જીસીબી બગડ્યું એટલે હવારે બધું કમ્પ્લીટ કરીને આલ્યું અને એને હું ઓર રાખા હતા તો મારે ફોન કરવો પડશે પેલા ફોરમેનનો. હલો માઇકલભાઈ બોલ્યા? પેલા રમતુજીને આલજો. લે ફોન આવ્યો. હાલો કે રમતુજી ને? હલો અલે રમતુજી બોલો. અલે મારે પેલું જીસીબી બગડ્યું છે. શું થયું? જીસીબી બગડ્યું છે. પણ તમારે મેળ નહીં આવે તારે. અલે આ ચમ મેળ નહીં આવે? મારા તારે જવાનું પેલા હું કહેવાય દિલ્હી. અલ્યા તમારું દિલ્હી તેલ પીવા જેવું હોય, મારા પેલું જીસીબી કોમ ચાલુ છે. કોમ ચાલુ તો મારા માટે ચાલુ કરીને મેલ્યું બધું. મારા અત્યારે હે ને પેલું ઇટાજી આવે ને ઇટાજી પેલું ચેન ખપ્પા વાળું એની મારા અત્યારે ને રિપેરિંગ કરવા જવાનું. અલ્યા પણ મારું પેલું તાત્કાલિક કોમ ઉપર રોકુલ કરશે તાન. ત્યાંનો દાડી રજા રાખો, કાલ આવી જોઈએ સવારે. અલ્યા રજા રાખું તો પેલો મને ટૂંપો હાલશે. પછી એક કામ કરે ને એડવાન્સ 20,000 રૂપિયા એડવાન્સ આલવા પડી. એ તો એડવાન્સ તો હું મોકલાવું છું પણ તમે પેલા આવો તો ખરા. જલ્દી આવો. મારા પેલા હું કરી એ તો રસ્તા મેળી જોઈએ તો કેપું કરે જોઈએ. તો એક કામ કરે ને હું નેકરું, તમે આવો તો ના આવો તો લેવા હોમર એમને જોયા વગર છો. હા તો હું હમણાં તમે લેવા આવું. પેલો મેન હાઈવે રહ્યો ને વિસનગર વાળો. વિસનગર વાળો? હા જોયે. સિંગલ પટ્ટી રોડ પડે ને આપડા એ રોડ પર અમે આવીએ હેડો. હા જોયે હું આવું હેડો. હો એ માઇકલ એ ગાડી કાઢ હેડ જલ્દી. હા એ કણ ઉભા રહેજો બા, હું આવું હમણાં તમે લેવા. હા અમે ગાડી લઈને જ આવીએ અમારી. હો હા લઈને આવો. હા એ ભલે હવે રમતુજીને એક આવી છે, હું જાઉં. પેલા ડ્રાઈવરને મેં ફોન કરી દેવા દે. હલો આ ડ્રાઈવર તું આપણો જીસીબી પાસે રહેજે. પેલા રમતુજીને આવી હું લઈને આવું છું. હો એની રહેજે પણ આગો પાછો ના થજો. અને આપણે કોમ પટાવવાનું હોય પેલા તો ચોક બહાર જવાના તો હું લઈને આવું છું જબરજસ્તી કહીને. નતા આવવાના. કાલ પાછું આપણે પછી કોઈ કોમ ના હાલે, આપણે કોમ ના કરીએ તો. હા ગાડીમાં હવા ચેક ના કરાવે તારા? હવા ચેક કરાવીને હમો બે હું કમ્પ્લેટ બે તમે આમ ફગાવો છે. પણ હવા ઓછી ગાડીનું સ્ટેરિંગ ફરી જાય. ખાલી ઉપાડ તું સાયકલ ઉપાડ. ખબર જ પડતી નહીં, ઊંધો પડ્યો હજી તો દોત ગાઢા ભય પડી પડી. મારી ગાડીને તો સ્ક્રેચ બે આવ્યો નહીં, પેલા જોઈ લેવા દે. અમારો ટેશન પૈસા જોતા ને સાયકલ હાચવી પણ હમું બે હતું હોય તો ઈ તો પાછા મલકાન આવે. શાંતિથી બેહે તો નહીં. પેલા પછી હું હેડવા દઉં. હેડો જવા દો. હેડી ઉભા રહો કાકા. હા જવા દો. બેઠો. હેરાન કરો તમે યાર. અલે ભત્રીજા તો લોચા મારે, બેરિંગ ફેલ. હવે દોરી રહ્યો તમે ગાડી હેડો. લાવો ઠેલી લાવો. મારા ફોનો બધો મારા પાસે લાય. હેડવા દે. પેલા પોપટજી આવતા છે હમણાં. હારું ભત્રીજાનો ગો કાઢો કેમ દોઢો થઈ ગયો? ઉભરે રે બરોબર. હેડવા દે, તું હેડવા દે. સાયકલ ની પરવા વળી. અરે સાયકલ ના કર, તો ગાડી આપણી. પોપટજી સિવાય કેટલા રહ્યા લેવા હતા ને રસ્તો જોયા પણ તો કઈ જાવું. આ બોટ તો મારેલું હો ગોગાધામ દાસા. આ લોચા માર્યા તો એક રસ્તો ઓમ જાય ને કોમ જાય. બોર્ડ મારેલું ઓમ જાય. જો ગોગાધામ દાસા ઓમ બોર્ડ માર્યું એમ જવાનું. હા હવે થાક્યું. તમે લઈ લો. ગાડી રિપેરિંગ કરવા બાકી હતી, જેસીબી વગે કરવાનું. અત્યારથી થાકી છે. મને લાગે એવું કરવાનું. માઇકલ સ્ટેન્ડ કરી દઈએ તા આપણી ગાડી. હેડવું નહીં. પેલા પોપટજી આવે ને આ હેડ દે. નમી જાય છે. મેલો એ પાવર સ્ટીરિંગ ભાઈ એ નહીં અડવાનું હોય ના પાડતો પાછું. આ પોપટલાલ છે ને રે
અલે એવું ના કહેવાય, તને ખબર પડે કે નહીં પડતી? 2 વખત તો રસ્તામાં ભોય નાખ્યો મને. કે ભય પડી તો પોપટજી નાખવા આવ્યો તો તને ભય? ડફણું એક તો લઈને અલે આવ્યો. ડફણું કરી તું મંત્રીજા. ઓ વાની ઉંમર થઈ ગઈ એવું લાગે ને કોઈ સાયકલની. હવે કાકા એક આ નવો ગાડી ધંધો હવે કરી. બદલવી પડશે. બ્લેક ઘોડો. બ્લેક ઘોડો પ્લીઝ. સ્કોર્પિયો કેવું કહેવાય? કે સ્કોર્પિયો? સ્કોર્પિયો રમતુજી. સ્કોર્પિયો? એક એ સ્કોર્પિયો. રમતુજી. અરે હા પોપટજી આવો આવો. લે તમે તો કહેતા કે હું ગાડી લઈને આવું. અરે આમાં ગાડી લઈને જ આવ્યા અમે તો. તમે તો બહુ મોટી ગાડી લાયા હો. અરે છે દિલ્હી આ સુધી હારી ડોહું ગાડી લુખું. લઈને જઈએ ને અમે. અરે હારી ગાડી એમ? દિલ્હી સુધી હારી ગાડી લઈને જઈએ એટલે અમે. મારા બરાબર હું હેડીને આવ્યો મેં કીધું પેલા રમતુજી ગાડી લઈને આવ્યો આમ બેહીને જોઈ આ અમારા ચેનલ તૂટી ગઈ પેલી એક્સલ જતી રહી ને તે હવે થાકે હેડી હેડીને એવું કીધું હોય ઉભા રહીએ પોપટજી આવી પછી જઈએ અંગાજે આ અંગાજે. કોણ હે કાકા? હે? આ કોણ હે? અરે JCB માલિકી અમારા પાસે છ હાથ પૂંછડું JCB. માલિકી. આ હેડતા આયા કોઈ ગાડી લેવાય તો હું સમજુ શેઠ ગાડીમાં આવશી. એના કરતા આપણા આ બ્લેક ઘોડો ના હારવા ને. લે માઇકલ આ બધો જમાનો હતો હવે આવ્યો નકર પેલા આ બ્લેક ઘોડાના બધા દીવાના હતા અને આ બ્લેક ઘોડા સળગારી એટલે આ તો રમતુજી હવા બધો સળગાર કાઢી નાખ્યો નકર હોય બે બાજુ બે આયના ફૂમતો મારેલો અંદર તો પારા છેલ્લા ભરાયેલા સાયકલમાં તને ખબર હે આમ સાયકલ હેડા ખાલી આપણી તો જણાવ આમ ઘોડો આવ્યો હાલ એક પારો વધ્યો. ખળા અવાજ આવતો આ હોય. એક પારો વધ્યો તમે હોય. જીસીબી હોત કરવા આવ્યા કે પછી કોઈ બનાવવા આવ્યા? તમારી સાયકલમાં એ ઠેકાણું નહીં નહીં? આ તો માઇકલ એમ કે આવી ગાડી રાખો કે હારી ના લેવાય હવે આ સ્કોપરીઓ બોપરીઓ બધું હવે આવ્યું કે ફંટીન બંટીન બધું એ તો પેલા સાયકલ ઉપર જ બધું હેડતું સાયકલ ઉપર એટલું સાચી વાત. તારે સાયકલ પર હાથમાં નહીં પકડવા માંગતું પણ તમે આ બધું શું લઈને આવ્યા છો? શું લઈને નહીં હવામાં આ બધું અમારો તમારું. લોબેલનો રસ્તો પડાવ એટલે તો હવા બનાવો. લેપડી આ તો જાય. મારા કાકાનો બ્લેક ઘોડો હે. ઓવે. આ તો કઈ પોકર છે બસ લેવડો હવે તમારી હવે હમણાં હાલ પહોંચી જાઉં લેલો હવે કાકા. લેવડો વચ્ચે બાજુ જવાનું હોય. આપણો કાકા હેડો લઈ લો સાહેબ. વચ્ચે વધારે 4 કિલોમીટર છે 4 કિલોમીટર હા અરે હાલ ચપટી વગાડીને પહોંચી જેવું વાત કરો ખાલી હેડો તમે ચાલો તાર. હેડો. એ પોપટજી હડશો ને કે તમે આ હવા હમણાં બધી નીકળી જાય તો મારે હા ગઢે નાખ્યો તમે દોરી અલે ના લેકડે એમાં તો ખોટા ડાક પાછા ગાડીમાં ખબર હવે પડશે આખી સાયકલ જ ડાક ડાક આને તો હું ડાક પાડવાના કે ના હોય તો અમે જઈએ ઘેર અમારે તો નહીં આપવું ત્યાં નહીં જવાનું મારે પેલું જીસીબી પડી છે ચોક્કસ ઘેર જાઓ. હાલ પેલા ગાડી વાળા છે જોઈ રહ્યા હતા ખબર હે ને? અને આ બધું હું ચોટી ગયું એ તો ચોટી ગયું પણ પેલા ગાડી વાળા છે જોઈ રહ્યા હતા તમને ખબર હે? મને તો લાગે મેં બોલાયા છે પણ મને લાગે મારે જીસીબી યાર નવરું ના કરી નાખ્યા ઈવન ખુદની સાયકલમાં ઠેકોણા નહીં અને મારું જીસીબી હું આવ્યો જ કરશે યાર પોપટજી હા ગાડી વાળા છે જોઈ રહ્યા હતા તમને ખબર હે ને? જબરજસ્ત જોઈ રહ્યા હતા તમામ ગાડી વાળા પણ ઓળખી ગયા હતા ખાલી જોઈને સાયકલ ના આમ જોઈને કે અરે એના રમતુજી પેલા જ છે કે એવોર્ડ વાળા રમતુજી આવડવાળા હા દિલ્હી વાળા હા, હા. દિલ્હી એવોર્ડ મળ્યો તો આપણે છે હા તો આપણું જીસીબી હોત થઈ જાય ખરા તરત જ આમ ચપટી વગાડતો ખાલી અમે ગાડી નું ખાલી પોઈન્ટ પાડું ને તમારે કાકા. જીસીબી તો ખબર પડી જાય કે કાકા. કેટલો પ્રોબ્લેમ થયો અરે જેમ તેમ સમજી મારા કાકા. તારા કાકા પેલી કાકા વાત કહેજો આપણો વાળી. હવે બત્રીયા પેલી આપણા ઓબા પટાણ ઢાળ વાળી હા. અરે પોપટજી હું વાત કરું તમે 18 ટાયરની લેલન ગાડી લઈને હું જાતો તો ઢાળમાં હા એવો ગાય ગાય થયો તો ઢાળમાં કમ્પ્લીટ ફૂલ ઢાળ આવ્યો અને અચાનક બ્રેક જતી રહી ની ગાડીની તો તમે ઉડી ગયા છો ઉડે તું ઉડી હું લે જાઉં તમે કોણ તાણ એટલે આ બધું હું ખોટું કહું ખોટું ને ના ના આ બધું હું ખોટું કહું ઉડી ગયા હોય ગાડી પર મારે ઘેર હેડ નહીં જાવું હે પાછું નહીં જવાનું મારે પેલું જીસીબી વાત કરવાનું છે કોઈ વાત તમે પૂરી વાપરતા નહીં જાવું આ જીસીબી કોણ વાત હા કરશે તો આપણો પેલા ગાડી લઈને ઢાળમાં જતો તો ગાય ગા બાકોટાના ઢાળમાં હા 18 ટાયર વાળી ગાડી અને એક બીજું ટાયર 19 ટાયર વાળી ગાડી હતી હા અને એ ટાયરમાં એક ટાયર જતું રહ્યું નીકળી ગયું એટલે 18 ટાયર વધ્યો હા અને એમાં બ્રેક જતી રહી પાછી બાપુજી હપ્પુજી જતી રહી બ્રેક તમે જુઓ ને ગમે એમ ચપલું દવા ચાર બોલા પણ બ્રેક ના આવે અમુજી અને આ બે બાજુ તમે ખાઈયો જોવો ને એક આવડી મોટી ખાઈ એક આવડી મોટી ખાઈ બે બાજુ તો તમે પણ મેં સ્ટેરિંગ છોડ્યું ના પછી મારા મગજમાં લાઈટ થઈ એના સ્ટેરિંગમાં હાથ ગાલી દીધો અને ગાડી એવી બમાઈ ને ઈકણ અરે 18 ટાયર વાળી ગાડી જગ્યા ઉપર ઘા 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 થવા માંડી પછી ગાડી અડધી ખાઈમાં ઉતરી ગઈ અડધી ખાઈમાં ઉતરી ગઈ ને ગાડીનું આ બેલેન્સ પેલું બેલેન્સ એટલે ગાડી પણ ઊભી કરી દીધી એટલે હું રાગે લઈ દરવાજો ખોલી નીચે ઉતરી પછી કા મંત્રી આયા મંત્રી આવીને મારી પીઠ થપથપાઈ
તો વાહ યા વાહ રમતુજી, તમે જોવા તેવા ડ્રાઈવર નહીં. તો અલ્યા. એના પછી એવોર્ડ મળશે એવોર્ડ. હું એવોર્ડ મળશે તમને એવોર્ડ મળાયું લે તમે પેલી ખાઈમાં સુઈ ગયા હતા તમને ખબર હે યા ગાડી પવાય. પાછું નહીં વળવાનું જવા દે, નહીં જાવું આપણે. પાછું નહીં ના, વળવાનું મારા હું પર જૂઠું જીસીબી બોલું વાત બધું, હું કરવાનું જૂઠું બોલું, હું કારીગર નહીં, હું તમે જૂઠું મારા બોલું. જૂઠું નહીં બોલવાનું હાચા હાચા તમે હાચા મારું જીસીબી વાત કરવાનું તમે હાચા હા તો અહીં લાવો જવા દે. સાયકલ વાળ પાછી સાયકલ કીધી પાછી. હા. લે, પાછી નહીં લેવી. નહીં લેવી, હા આપણે ભાઈ તમારી સાયકલ ગાડી કીધી. હા ગાડી પાછી વાળો ગાડી પાછી વાળો લા, પોના ઠેલી લાવો આમાં. રમતુજી જુઓ મારા કોમ ઊભું રહ્યું હો બરોબર આ જીસીબી મારે તાત્કાલિક વાત કરવું પડશે તમારે અરે ચપટી વગાડતા કરી દઉં ખાલી તમારે જે- જઈને આમ શાલ મારું તો કહી દઉં કે તમારી જીસીબી માં આટલો પ્રોબ્લેમ હે. તો ચાલુ કોમ જ બંધ થઈ ગયું હો. અરે એ તો કમ્પ્લીટ થઈ જાય તમે હા. રમતુજી આવે એટલે વાત પૂરી. અને પાછો હું આપણો 2027 માં ઉત્સવ આવે હવે ને પાછા એમાં જલ્દી બધું કરવું પડશે કેમ કે મારે પાછું 5 વાગે જવાનું હા જલ્દી. એટલે તો કહું કે થોડા ઉતવાળ આ હેડો બધા મંત્રી કણા બનાવી મંત્રીએ પાછો મને કામ બોલાવ્યો. શેઠ તમન હા કે જે મોટી મોટી વાની કંપનીની ગાડીઓ ચાલી ને હા. એ બધી રિપેરિંગ મારા કરવાની. મારા કાકા ને મારા બેને જવાનું. અમારે 2 જવાનું જવાનું. તો તમે તો બહુ ઊંચા પોકી ગયા હો બે જણા પછી કણ આ સાયકલ લઈને જાઉં ને રિટર્ન માં પેલી સ્પોપરીઓ કોઈ ને હા. મારી ગાડી હેરી લઈને આવશું ઘેર. અને આ હરી બસંતી આ તો રાખવાની યાર એ હા, ઈમો ઓનાને ભરી પાછી આને ઘેર લાવશું. એટલે કાચમાં ઈરાદા પર જાઓ મજાવશું, પછી. કાચમાં. ઓના મોતી અમે મોતી જળાવવાના હોય, ઓના ઉપર હીરા ડાયમંડ લગાવવાના હોય, કોરે મોર. હમ. અને આ ગાડી એવી આમ ચળકાટમાં છે ને એક લાઈટ પડે ખાલી ગાડી ઉપર તો આમ ઘૂઘરા જેવી લાગે. એટલે હોમાં રમતુજી આવતા હતા ખબર પડે કે રમતુજી આવી રમતુજી 2 કિલોમીટર આવતા હોય તો ખબર પડી જાય ચરકાટ મારતી હોય રમતુજીની ગાડી કે ના આવે એ તો રમતુજી વળ્યા છે. રમતુજી સાચું કહો તમે હાલ ગમે કહેતા હોય પણ મારું જીસીબી હોત કરો ને પછી મને ખબર પડે કે રમતુજીના મોય હું છે પોપટજી એ તો કોઈના મોઢા ઉપર લખેલું ના હોય કે એનામાં કેટલું ટેલેન્ટ હે. આ તો હું એમ કહેવા માંગુ છું તમે હા. હાલ ગમે આ તો કહેતા ગમે હોય એટલી વાતો કરે કોઈ મગજ બદલી હતા નહીં રે. રમતુજી ત્યારે વાપરો. આપણી વાત ઉપર મગજમાં લોય કે આપણે બોલ બોલ કરીએ ખાલી બારો બાર કાઢીએ ને કોઈ તમારું હું મગજ ઉપર લઉં છું પણ મનાવું વસ્તુ મારું હોત ના થાય ત્યાર સુધી મને મનામાં આવે તું પણ તમે ઈ જીએ તો વાત થાય તમે બતાવ્યું નહીં હું ગાડી જોઉં તો ખબર પડે લે તમે કે કીધું ના, ગાડીને હું પ્રોબ્લેમ થયો પેટમાં દુખા માથું દુખા કઈને હાથ દુખી જોયા વગર હું ખબર પડે ડોક્ટર પાસે તમે જો તાણા ડોક્ટરને ખબર પડે કે હું થયું તમને પ્રોબ્લેમ હું તકલીફ હું એ શરીર વાત તમારી સાચી તમે ઘેર બેઠા હોય તમારો ફોટો પાડી અને તમે ડોક્ટર પાસે લઈને જો તો જ ખબર પડે લે આ તમે મૂર્ખા જેવા હોય યાર ચમ તમારો તાવ આવ્યો હોય તો તમે ફોટો મોકલો ડોક્ટરને તો ખબર પડી જાય કે તમને શું થયું હોય ના પડે ને? તમે પોતે હાજર રીકણ હોય તો તમને ખબર પડે હા પણ આમ કરે ડોક્ટર આવી તો આમ કરીને પછી ખબર પડે કે શું થયું હોય એ વાત સાચી તમારી પોતા ના ખબર પડે હા તો પણ હું તમને શું કહું બીજો દાખલો તમને આલું હા બોલો તમે ગલ્લા જ્યાં હા. કોઈ બી દુકાન ઉપર હમ. બરોબર 500 નોટ લઈને જો તો તમે વસ્તુ આલે ને પૈસા છૂટા પાછા આલે પછી 500 નોટ તો ફોટો પાડીને લઈને જો તો તમને હાલે રહ્યું કોઈ રૂપિયો ના ઉપર 2 લાફા મેલા વાત એટલા પડી હતા બરાબર. તમે મને ગાડી બતાવો તો ખબર પડે અલ્યા આ મોટું ખટારા જેવડું પડ્યું હોય તમે બતાવું હેડો ખટારો થઈ ગયો ભંગારમાં હાલ દો ને પાર આવે બીજું અલ્યા શું? ખટારો નહીં એ તો મારી જાન છે લો એ તમારો જીવ આ એમાં તમારો- ભરાઈ આ ગયો. તમારો જીવ હતો એ મારો જીવ નહીં હોય ના, છે. એમાં તો તમારો પછી તાર- હાથ ગાડી હોય ને પાછી જીસે બી તો તો પછી તાર તો એક તે કાંઠા થઈને એક ઈટાજી લાવી દો કે અલ્યા ઈટાજી બીજાજી આપણને ના ફાવે એવું બધું અને જીસે બી કરતે એ કોમ હારું છે તો હું કેવું ભત્રીજા? આપણે જીસીબી જારો આપણો દેહ જારો ફાવી આ કાકા એક નંબરનો કંજૂસી રો. બસ સાચી આ હેડિંગ એમના નહીં આયા છે એવું આ ભત્રીજા. પરસ્યો પરસ્યો થઈ ગયો વળી કહું નાદાણીની. વળી કહું હું ગાડી લઈને આવું આ હોય આ તો ફરી હું ઉભા ગાડી- રહીને આવે ચોયલો આવે હમણાં થા ચલાવજો. કાકા વાહ, કંટાળ્યો. કીધું સમજી લો એ મંત્રીને ફોન કર ચેલા વાગે આપવાનું હતું ફોન કર ખાલી પેલા એ મંત્રી. મંત્રી પછી ફોન કરજો પેલા મારું આપણો વળી, તમારે જાણો જાણો કોમમાં હું હાથ ના નાખું આ તો તમારો સંબંધી આવ્યો હું એટલે રફતુજી પણ આપણો જ ખરો પણ વાત ન પેલા મારા મંત્રી કાંઈ મીટિંગ થાય એટલે કે તમારી જીભ હા તો બંધ વાત- રાખજો. હા તો વાત કર લો હા તો એમ. લો કાકા. ઉભા રહો. હલો હા મંત્રીજી રમતુજી બોલો કેટલા વાગે આવવાનું તું આપણે હા 4:30 વાગે એમ? હા આવી જોઈએ તો હું વાંધો નહીં પેલા હું કહું અરે ઓળખો કે અલ્યા મંત્રીજી મંત્રીજી એટલે મારી વાતો ભડકાઈ લે, ગયા તમે યાર મારી વાતો પેલા પૂરી થવા દો કઈ યાર આ ના, ના, બત્રી તો- બત્રી બત્રી ના, યાર. ના, મંત્રી એવું નહીં આ તો મારા એક
ભાઈ ના જીસીબી ખરાબ થઈ ગયું હતું એટલે વગે કરવા જવું તે આ એટલે રાળ પાડી કે તમે પેલા એ પૂરું કરી આલો અલ્યા પણ તને ખબર હોય મારા પેલું વાડ જોઈ રહ્યો છે યાર તમે ફોન મેલજો હાલ જા પત્રીયા લઈ લે ગાડી હેડ આપણે ના, ના, દિલ્હી હેડ પાછી તો આપણે લઈ જાવું જાઓ. હેડ. હા, વાળ પાછી વાળ આપણે એક મિનિટ ચાલુ રાખજો ખાલી ભૂકો ભૂકો. તમે ઓય ભાલો મને મારા કાકા વાત કરી લેવા દો જા પણ હલો. કાકો કઈના વાત કરી છે યાર હલો હા મંત્રી હું કહું આપણા ડેરીમાં આયા કે નહીં તમે હા એટલે આમાં ખોણ લેવાનું હોય બે કોથળા હોવા એ હારું હારું હેડો ચાલ 5 વાગે ડેરી ખુલ્લા ને હારું હું આવી ગઈ હવે ફોન કાપ્યો આ મૂર્ખાને તો ખબર હે કે અમે ડેરીના મંત્રીને ફોન કર્યો પેલો મંત્રી અમને ઓળખાયું હું માઇકલને ઓળખું માઇકલ મને ઓળખાય કોઈ ગધેડો ભાઈ અમને તો ઓળખતું નહીં મંત્રી બંત્રી કોઈ હા મારું મહેણા વગાડ વાહ 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 Baji Jetu.